અર્થતંત્રમાં ખાડા હવે વધારે જોખમી બની ગયા હોય તેમ લાગી રહ્યું છે। તાજેતરમાં બિલ કલાલી રોડ પર રહેતા રહીશે સવારે દૂધ લેવા માટે નીકળ્યા હતા। દરમિયાન થોડાક અંતરે ખૂબ ખાડા હતા, જેમાં ખાડાઓના કારણે તેમનું વાહન સ્લીપ થઈ ગયું હોવાનું તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું છે। આ ઘટનામાં તેમની આંગળીને ઈજા પહોંચતા તેઓ તુરંત હોસ્પિટલ ગયા હતા, જ્યાં તબીબ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ ઘટનામાં ભોગ બનનાર ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર પર કામ કરતા હોવાથી તેમની આજીવિકા સામે પ્રશ્નો ઊભા થયા છે, જેથી તેઓ હવે પાલિકા તંત્ર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે। સમગ્ર ઘટનામાં ભોગ બનનારે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે મારું નામ દેવીદાસ બરાડે છે। હું બિલ કલાલી રોડ પર આવેલા પ્લેનેટોરિયમ 1 માં રહું છું। હું સવારે 6 વાગ્યે ગઈકાલે દૂધ લેવા માટે બહાર જતો હતો। હું ડવ 4 રસ્તા પાસે પહોંચ્યો હતો। ખૂબ ખાડા હતા। ખાડાઓના લીધે મારું વાહન સ્લીપ થઈ ગયું હતું અને હું નીચે પટકાઈ ગયો હતો। રસ્તા પર પડતા મારી આંગળી ભાંગી ગઈ હતી। ત્યારબાદ હું ડૉક્ટર પાસે ગયો હતો। ડૉક્ટરે મારી આંગળીનો ભાગ કાપીને ત્યાં ટાંકા લઈ લીધા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું ખાનગી કંપનીમાં કામ કરું છું। મારું કામ કોમ્પ્યુટર પર હોય છે, પરંતુ આના કારણે હું કોમ્પ્યુટર પર સારી રીતે કેમ કામ કરી શકું? આ મને જીવનભર તકલીફ રહેશે અને આના કારણે હું જીવનનું ઘણું બધું ભોગવીશ। મારી આજીવિકા પર મને ઘણી બધી અસર થવાની છે, જેથી મને પાલિકાએ વળતર ચૂકવવું જ જોઈએ। મારું જીવન ગાળવા માટે મને ઘણી બધી મુશ્કેલીઓ પડશે। હું નોકરી ગુમાવું તેવી શક્યતા પણ છે। હું ખાડામાં પડતા નજીકમાં હાજર લોકોએ મને બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ મારી પત્નીને બોલાવી અને અમે હોસ્પિટલ ગયા હતા। હોસ્પિટલમાં ડૉક્ટરે સર્જરી કરવાનું જણાવ્યું હતું। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 1 કલાકમાં અમે પૈસાની સગવડ કરી, ત્યારબાદ સર્જરી કરીને પછી રજા આપવામાં આવી હતી। મેં ડૉક્ટરને કહ્યું કે તમે મારી આંગળી પાછી જોડી દો, તો ડૉક્ટરે સામે જણાવ્યું કે આંગળી નખમાંથી છૂટી પડી ગઈ છે। રસ્તો ખરાબ થવાના કારણે આ બધું થયું છે। આની સંપૂર્ણ જવાબદારી પાલિકાની છે। મારા પરિવારમાં 4 સભ્યો છે, તેમાંથી હું એકમાત્ર આજીવિકા માટે કમાઉં છું। મારા સંતાનો ભણે છે અને પત્ની ગૃહકામ કરે છે। આંગળી કપાઈ જવાના કારણે હું ભારે મુશ્કેલીમાં મુકાયો છું। મારું નામ દેવીદાસ છે। કાલે સવારે 6 વાગે હું દૂધ લેવા માટે જતો હતો, તો આ જ ખાડામાં મારી ગાડી સ્લીપ થવાના લીધે હું નીચે પડ્યો તો મારો એક આંગળી કપાઈ ગયેલી છે અને આ આંગળી કપાવા પછી અમે હોસ્પિટલમાં ગયા। આ ભાઈએ ત્યાં 2-3 લોકો અહીંયા જમા થઈ ગયેલા મને ઉચકવા માટે। પછી મારા મિસેસને હું ઘરેથી બોલાવી, અમે હોસ્પિટલમાં ગયા। ડૉક્ટરે કીધું કે આના માટે 15,000નો ખર્ચો છે, સર્જરી કરવી પડશે, કેમ કે મારી આંગળી ટોટલી છૂટી થઈ ગઈ છે, આટલી આંગળી કપાઈ ગયેલી છે। પછી અડધો કલાક સર્જરી ચાલી, એના પછી મને ડિસ્ચાર્જ મળ્યો છે। મારી પ્રાઇવેટ નોકરી છે, મારું મોસ્ટ ઓફ કામ કમ્પ્યુટર પર છે, પણ આ આંગળી કપાવાના લીધે એના પર માઠી અસર થવાની છે અને ફ્યુચરમાં હું જોબલેસ પણ થવાની સંભાવના ખરી। હવે આનો મને વળતર રૂપે કોર્પોરેશન પાસેથી વળતર જોઈએ છે, કેમ કે આ કોર્પોરેશનના લીધે બધું થયેલું છે। આ રસ્તાઓ સારા નથી, એટલે આ મારો એક્સિડન્ટ થયેલો છે। અરે ધન્ય છે આપણી વડોદરા નગરીને, બરાબર। સયાજી રાવે આપણને એટલી સરસ નગરી બનાવીને આપી હતી। આ સત્તાધીશો અને આ અધિકારીઓ એમની મિલી ભગતને કારણે લોકોને આ વડોદરાનું નામ બદલીને હવે ખાડોદરા કરી નાખ્યું। અમે લોકોએ ખાડોદરા નામની યાત્રા બી કાઢી, તો બી આ સત્તાધીશોનું પેટનું પાણી ના હાલ્યું। લોકોના જીવ જઈ રહ્યા છે। આ ભાઈનો ગઈકાલે હાથની આંગળી તૂટી ગઈ, એ આંગળી છૂટી પડી ગઈ। એમને કોમ્પ્યુટરથી કામ કરવાનું, એટલે એ આંગળી હવે એમને શું કામનું? એમને જોબની બી ભવિષ્યમાં એમના ઘરને બી આ મગજમારી, ઘરમાં બી પ્રોબ્લેમ થઈ ગયો ને આ લોકોને સત્તાધીશોને કઈ થાક્યા, રોડનું કંઈ કરો, રોડનું કંઈ કરો। બંને બાજુ ખાડા, આ બાજુ બી ખાડા, આ બાજુ બી ખાડા, આ બાજુ ચારે બાજુ જાઓ તો ખાડા જ છે। ખાડા નગરી થઈ ગઈ છે વડોદરા। એમને કંઈ પડી નથી, લોકોના જીવ જાય, હાથ પગ તૂટે, કંઈ ફરક જ નથી પડતો એમને। શું કહેવાનું? થોડા દિવસ પહેલા અમે લોકો બિલ કેનલ રોડ પર આગળ ગયા હતા, ત્યાં બી લોકોને ખાલી અમે વિરોધ કર્યો એટલે બીજે દિવસ આવી ગયા, લાલી પાવડર ગતા રહ્યા। એક જ વરસાદ એમને લાલી પાવડર ધોવાઈ ગયો અને આ બાજુ જોવા જ ના। જ્યાં વિરોધ કરે મીડિયાને લઈને જાઓ, એટલે વિરોધ કરો તો જ તમારે મીડિયા આવશે, તો જ તમારા રસ્તો બતાવશે, એટલે રોડનું કામ કરશે, પછી જય સિયારામ, એવું જ છે એમનું કામ। એટલે મીડિયાને લઈને જાઓ। મેં તો એવું કહું છું, જાગૃત થાવ। આ સત્તાધીશો સામે 5 વર્ષે એકવાર તમારી પાસે વોટ લેવા આવશે, એમને બી તમે સવાલ પૂછો કે અમારું શું, તમે ખાલી 5 વર્ષ અમારો હિસાબ તો હાલો 5 વર્ષનો, એ તમને કશું નહીં આપી શકે, જવાબ નથી એમની જોડે। અને અધિકારીઓને જલસા પડી ગયા છે, એ લોકો કંઈ બોલતા નથી એટલા માટે।